નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ રાજ્યમાં વરસી રહેલા સતત વરસાદને લઈને અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વહેલી સવારથી જ અમદાવાદમાં વધુ એક વખત વરસાદી માહોલ છવાયો છે કે જ્યાં મોઢેરા સાબરમતીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો। વહેલી સવારે ધીમી ધારે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। ગઈકાલે પણ અમદાવાદમાં મુશળધાર વરસાદે એન્ટ્રી કરી હતી અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે જ્યારે આજે પણ દિવસભર વરસાદી માહોલ રહે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે પવનોનો મારો ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથે જ અમદાવાદના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાના આ દ્રશ્યો જોઈ શકાય છે અને આખો દિવસ આજે અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત રહે તે પ્રકારની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। વાતાવરણ ઠંડુગાર બની ગયું છે, પવન પણ ફૂંકાઈ રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ આકાશી અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ જાણે કે પરોઢિયું હોય તે પ્રકારનું મળસ કે પરોઢિયું હોય તે પ્રકારના કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને આવ્યા છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ અમદાવાદમાં મુશળધાર વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ હતી। તેવા સંજોગોમાં આજે વધુ એક વખત વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ અમદાવાદ મોઢેરા સાબરમતી ગોતા જેવા વિસ્તારમાં વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સ્થાનિક સોસાયટીના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલને કારણે પાણી પણ ભરાયા। અમદાવાદની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ગઈકાલની જો વાત કરવામાં આવે તો બોડકદેવ, રાણીપ, સિંધુ ભવન, ચાંદલોડિયા, થલતેજ અને ગોતા અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં ગઈકાલે મુશળધાર વરસાદ નોંધાયો અને આ વરસાદી દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો તો ક્યાંક મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કરી આપ્યો હતો, કારણ કે અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। તે આ વરસાદે આગમન કરતા તેની ચાળી પણ ખાઈ, કારણ કે ઘૂંટણસમાં પાણી અનેક વિસ્તારમાં ફરી વળ્યા હતા। પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ગઈકાલની વાત કરી રહ્યા છીએ ત્યારે બોડકદેવ, રાણીપ, સિંધુ ભવન, ચાંદલોડિયા, થલતેજ અને ગોતામાં પણ અમદાવાદમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો। તો ગઈકાલથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અમદાવાદમાં ગત મોડી રાત્રે ધુમ્મસે પણ સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું। એસજી હાઈવે પાસેના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસે પગ પેસારો કરતા મોડી રાત્રે વાતાવરણમાં પલટો અને વાહન ચાલકોએ કમ્પલસરી પડે વાતાવરણમાં ઝીરો વિઝિબિલિટી હોવાને કારણે તેઓએ ધ્યાન રાખીને સતર્ક રહીને વાહન ચલાવવાની ફરજ ઊભી થઈ હતી। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો અને વાહન ચાલકોને પણ વાહન વ્યવહાર કરવામાં મુશ્કેલી નડતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા, કારણ કે અમદાવાદમાં ગઈકાલ સવારથી જ વાતાવરણ પલટાયું, વાદળછાયું વાતાવરણ અને રાત્રે જોવા જઈએ તો ગાઢ ધુમ્મસે સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું। તેવા સંજોગોમાં પણ રાત્રે વાહન ચાલકોને વ્યાપક અસર પહોંચી હતી આ ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થવાને કારણે। જોઈએ ભાદરવો ભરપૂર। હવે રાજ્યમાં છેલ્લા 16 કલાક દરમિયાન વરસેલા વરસાદની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં સવારના 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં 173 તાલુકામાં મેઘમહેર જોવા મળી। 3 તાલુકા એવા કે જ્યાં 3 થી 4.5 ઇંચ સુધીના વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કરી આપ્યો। 18 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। 32 તાલુકા એવા છે કે જ્યાં 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને અન્ય 120 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ 16 કલાકના વરસાદી આંકડાની આ વિગતો છે કે જ્યાં સવારના 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અમરેલીના રાજુલામાં સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મહેસાણાની અંદર 16 કલાકના આ સમયગાળા દરમિયાન 3.5 ઇંચ વરસાદ,
ગીર સોમનાથના ગીર ગઢડાની વાત કરવામાં આવે તો 3 ઇંચ વરસાદે અહીં લોકોની મુશ્કેલીમાં વધારો કરી આપ્યો છે। જામનગરમાં વધુ એક વખત મેઘાની જમાવટ અને સરેરાશ 3 ઇંચ વરસાદ, તો વળી પોરબંદરમાં પણ સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। અનેક એવા વિસ્તાર છે કે જ્યાં રાજ્યમાં વરસાદી માહોલને કારણે કેડસમા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। જાણે કે રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવો ધસમસતો પાણીનો પ્રવાહ પણ જોવા મળ્યો। તો છેલ્લા 16 કલાક દરમિયાન વરસાદી સ્થિતિની આપણે નજર કરી રહ્યા છીએ, ત્યારે મહેસાણા, રાજુલા, અમરેલીની અને બનાસકાંઠા, ગીર સોમનાથ, ધાનેરા અને લખપત આ તમામ જગ્યાએ જે પ્રકારે અનરાધાર ગઈકાલે વરસાદ વરસ્યો છે તેના દ્રશ્યો આપની સમક્ષ મૂકી રહ્યા છે। જો કે અમરેલીના રાજુલામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદે સૌની મુશ્કેલીમાં વધારો કરી આપ્યો છે। સુરેન્દ્રનગરના લખપતની વાત કરીએ, બનાસકાંઠાના ધાનેરાની વાત કરવામાં આવે તો અહીં પણ વરસાદનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। જાહેર માર્ગ હોય, મુખ્ય બજાર હોય, રોડ રસ્તા હોય કે નીચાણવાળા વિસ્તાર હોય, તમામ જગ્યા ઉપર પડેલા મુશળધાર વરસાદને કારણે લોકોની હાલાકીમાં વધુ એક વખત આ વરસાદે વધારો કરી આપ્યો છે। રાજ્યમાં છેલ્લા 16 કલાક દરમિયાન વરસેલા વરસાદની આ તસવીરો આપની સમક્ષ રજૂ કરી। વાત સૌરાષ્ટ્રની તો હવામાન વિભાગ પણ આગાહી વ્યક્ત કરી ચૂક્યો છે કે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે વધુ એક વખત, અને તે અંતર્ગત જ અમરેલીના રાજુલામાં 16 કલાક દરમિયાન 4.5 ઇંચ વરસાદ નોંધાતા આ વરસાદ આફતનો વરસાદ બની ગયો। બગસરાની વાત કરીએ તો સરેરાશ 2 ઇંચ વરસાદ, બાબરામાં પણ 2 ઇંચ વરસાદ, લીલિયામાં સરેરાશ 1.5 ઇંચ અને અમરેલી શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કહી શકાય કે છેલ્લા 16 કલાક દરમિયાન રાજ્યના 173 તાલુકામાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લામાં અને તેમાં પણ રાજુલામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે કે જેને સૌ કોઈ માટે આફતનો અહીં સામનો કરવાનો વારો આવી ગયો છે। એટલે લોકો માટે આફત વધુ એક વખત મેઘરાજાએ અહીં ઊભી કરી છે, કારણ કે 4.5 ઇંચ વરસાદ રાજુલામાં અને અહીં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો। વાત આપણે અમરેલીની કરી રહ્યા છીએ, ત્યારે ખાંભા પંથકમાં પણ મુસળધાર વરસાદ નોંધાયો। મોટા બારવણ, ભૂંડની, ત્રાફુડા સહિતના ગામમાં વરસાદી આફત। રાયડી ડેમના 5 દરવાજા 1 ફૂટ સુધી ખોલવાની ફરજ પણ ઊભી થઈ છે। 5 દરવાજા ખોલી દેવાતા આસપાસના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા। ખાસ કરીને 7 ગામ એવા કે જે પ્રભાવિત થવાની સ્થિતિ વધુ છે, તેવામાં નાગેશ્રી, મીઠાપુર, ચોતરા સહિતના ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા અહીંના લોકોને, સ્થાનિકોને સચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે જે રાયડી ડેમ છે તેના 5 દરવાજાને 1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે। જે પ્રકારે વરસાદ નોંધાઈ રહ્યો છે, સતત નવા નીરની આવક થઈ રહી છે, તેવા સંજોગોમાં અમરેલીના ખાંભા પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં આસપાસના 7 જેટલા નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે। તેઓને સચેત રહેવા માટે તંત્ર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે। તો આવા જ કંઈક દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉના તાલુકાના ભાયા ગામના, કે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી અહીંની નદીઓ જાણે કે ગાંડીતુર બની હોય તેમ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। શાહી નદીનું પાણી તો ખેતરોમાં પણ ફરી વળ્યું છે, જેને કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેતરના આ દ્રશ્યો જાણે કે નદી નાળા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે અહીં કપાસ અને મગફળીનો જે ઊભો પાક, લીલોછમ પાક છે, તેમાં શાહી નદીનું પાણી ફરી પડતા હવે વધુ એક વખત અહીંના ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। વાત આપણે સૌરાષ્ટ્ર પંથકની કરી રહ્યા છીએ। ગીર સોમનાથમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘ વર્ષા। ગીર ગઢડાની વાત કરીએ તો સરેરાશ 3 ઇંચ, તાલાલામાં સરેરાશ 2 ઇંચ,
સૂત્રાપાડામાં પણ 2 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. વેરાવળની વાત કરીએ તો 16 કલાક દરમિયાન 2 ઇંચ અને કોડીનારમાં પણ સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે કે ગીર સોમનાથ પણ અમિત છાંટણાથી બાકાત નથી રહ્યું અને સતત મેઘવર્ષા અહીં અવિરતપણે વરસી રહી છે. ખાસ કરીને ગીર ગઢડામાં સરેરાશ 3 ઇંચ વરસાદ અને અહીં જોઈએ તો મુખ્ય માર્ગની સાથે ગામડાની શેરીઓમાં પણ વરસાદી પાણીની જાણે કે નીક વહેતી હોય, ધરા વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. તાલાલામાં પણ 2 ઇંચ વરસાદ. અનેક એવા ખેતીલાયક પાક છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થતા તેને પણ વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં સતત અમીવર્ષા વહી રહી છે તેવા સંજોગોમાં નદી નાળા છલકાઈ રહ્યા છે અને ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે ગીર ગઢડાના દ્રોણેશ્વર ડેમની જો વાત કરવામાં આવે તો ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ મચ્છુદ્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને લોકોને નદી કાંઠાના પટની અવર જવર ન કરવા, તેની નજીક ન જવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે. કારણ કે ગીર ગઢડાના દ્રોણેશ્વર ડેમ જે ઓવરફ્લો થઈ રહ્યો છે તેને કારણે મચ્છુદ્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનો આ ધસમસતો પ્રવાહ જ તેની ભયાનકતા સૂચવી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા અહીં અવર જવર ન કરવા માટે સ્થાનિકોને અને લોકોને સૂચિત કરવામાં આવી રહ્યા છે. વાત જૂનાગઢની કરવામાં આવે તો અહીં મેઘાનું જોર જોવા મળી રહ્યું છે. જૂનાગઢ પંથકમાં માળિયામાં 16 કલાકમાં 2.5 ઇંચ, કેશોદમાં પણ 2.5 ઇંચ. વિસાવદરની વાત કરીએ તો સરેરાશ 2 ઇંચ, માણાવદરમાં સરેરાશ 1.5 ઇંચ અને જૂનાગઢ શહેરમાં પણ સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 16 કલાક દરમિયાન રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદી આંકડા અને વરસાદની સ્થિતિ ઉપર આપણે નજર કરી રહ્યા છીએ. ત્યારે જૂનાગઢ પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં સતત મેઘરાજાનું જોર જોવા મળી રહ્યું છે. માળિયામાં છેલ્લા 16 કલાક દરમિયાન 2.5 ઇંચ, કેશોદમાં પણ સરેરાશ 2.5 ઇંચ વરસાદ વરસ્યો. વાત રંગીલા રાજકોટની તો રમઝટ બરાબરની જોવા મળી રહી છે અહીં વરસાદની. રાજકોટમાં 16 કલાકના સમયગાળામાં 1.5 ઇંચ વરસાદ. કોટડા સાંગાણીમાં પણ સરેરાશ 1.5 ઇંચ વરસાદ અહીં નોંધાઈ ચૂક્યો છે અને ગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલમાં પણ 1.5 ઇંચ વરસાદ. જેતપુર પડધરીમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની સાથે રાજકોટમાં પણ અવિરત મેઘાની રમઝટ જોવા મળી રહી છે. પરંતુ અહીં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ક્યાંક પાણીનો ભરાવો તો ક્યાંક જાહેર માર્ગ ઉપર ખાડા રાજનું સામ્રાજ્ય પણ સામે આવી રહ્યું છે કે જાણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી અને વાહન ચાલકોને તેને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. વધુ એક વખત જામનગરમાં મેઘાની દે ધનાધન બેટિંગના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને જામનગર શહેરમાં છેલ્લા 16 કલાક દરમિયાન 3 ઇંચ વરસાદ, કાલાવડમાં સરેરાશ 2 ઇંચ વરસાદ. ધ્રોલની વાત કરવામાં આવે તો અહીં પણ સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 16 કલાક દરમિયાન જામનગરના જામજોધપુરમાં 2 ઇંચ વરસાદ, જોડિયામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરમાં વધુ એક વખત મેઘાની ધમાકેદાર જમાવટ જોવા મળી રહી છે અને જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીના દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે પણ કહ્યું હતું કે સપ્ટેમ્બર એન્ડમાં વધુ એક વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તે મુજબ જ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ છેલ્લા 16 કલાકના આ વરસાદી આંકડાની માહિતી મેળવી રહ્યા છે અને દ્રશ્યો પણ જોઈ રહ્યા છે કે જ્યાં જામનગરમાં પણ વધુ એક વખત મેઘાની દે ધનાધન બેટિંગ. તો પોરબંદરમાં પણ મેઘાનો પાવર યથાવત રહેવા પામ્યો છે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે. 16 કલાકની અંદર પોરબંદરમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. રાણાવા સહિતના ભાગમાં જો કે હળવો વરસાદ અને હજુ પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં
મેઘરાજાની અવિરત વહેર કે જ્યાં ભારે વરસાદની વચ્ચે હવે મેઘરાજા પોરબંદરમાં પણ વરસ્યા. છેલ્લા 16 કલાક દરમિયાન પોરબંદરમાં 3 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાત મોરબીની તો મોરબીમાં મેઘો મહેરબાન થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 16 કલાક દરમિયાન મોરબીમાં મેઘરાજાએ મોરબીવાસીઓને ભીંજવ્યા. હળવદમાં 16 કલાકમાં 2.5 ઇંચ, મોરબીમાં સરેરાશ 2.5 ઇંચ, વાંકાનેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ. ટંકારાની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 16 કલાક દરમિયાન રાજ્યમાં વરસેલા વરસાદી આ આંકડા અને દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે જ્યાં મોરબી જિલ્લો પણ બાકાત નથી રહ્યો અને અહીં પણ મેઘાની મહેરબાની જોવા મળી રહી છે. હળવદમાં 16 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ, મોરબી શહેરમાં સરેરાશ 2.5 ઇંચ, વાંકા ચુંકા રસ્તો ધરાવનાર વાંકાનેરમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે કે મોરબી વાસીઓ પણ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ મેળવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ નીચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના ભાલ પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તાર છે કે જેને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે હવે અહીંના ગ્રામ્ય વિસ્તારને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. નીચાણવાળા લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે, જેમાં દેવળિયા, પાળિયાદ, સનેસ ગામને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓને સ્થળ ન છોડવા માટે સૂચન પણ આપી દેવામાં આવ્યું છે, કારણ કે ભાવનગરના ભાલ પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને પગલે ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. તેવા સંજોગોમાં અહીંના નીચાણવાળા તમામ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોને સૂચના આપી દેવામાં આવી છે એલર્ટ રહેવા માટે. બીજી બાજુ દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહીને પગલે જામકલ્યાણપુર, જામરાવલના નગરપાલિકા તંત્રને એલર્ટ કરવામાં આવી રહ્યું છે. જામરાવલના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના પણ આપી દેવાઈ છે. નદીના પટ પર અવરજવર ન કરવા માટે અહીં લોકોને સૂચના આપી દેવામાં આવી છે. જામનગર દ્વારકાની આપણે વાત કરી રહ્યા છે કે જ્યાં જામકલ્યાણપુર, જામરાવલમાં હવે તંત્રને એલર્ટ મોડ પર રહેવા માટે આગાહીના પગલાના ભાગરૂપે તેઓને પણ એલર્ટ મોડ પર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને નદી પટના આસપાસના વિસ્તારમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી દેવાઈ છે. બીજી બાજુ વરસાદી માહોલને લઈને કંઈક આવા જ દ્રશ્યો સાબરકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે. વડાલી ઈડરમાં વરસાદ ખાબક્યો, ગાજવીજ સાથે અહીં ભારે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાની આપણે વાત કરી રહ્યા છે કે જ્યાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. વધુ વરસાદને કારણે જોકે અહીંનો ખેડૂત હવે ચિંતિત બની ગયો છે, કારણ કે વધુ પડતા વરસાદને કારણે જે અનરાધાર મેઘમહેર થઈ રહી છે તેને કારણે ખેડૂતોના ઊભા પાકને હવે નુકસાન થાય તે પ્રકારે ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. એક તરફ તાઉતે વાવાઝોડું અને ત્યારબાદ હવે જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેતરમાં ઊભા મોલને નુકસાન પહોંચે અને આર્થિક નુકસાનીનો મારો સહન કરવાનો વધુ એક વખત ખેડૂતોને વારો આવે તે પ્રકારની ભીતિ હવે ખેડૂતોમાં જોવા મળી રહી છે. રાજ્યમાં અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી 5 દિવસ વધુ વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી. 28, 29 અને 30 સપ્ટેમ્બર અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, બુધવારે રાજકોટ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વળી જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે.
અને હવે વાત સત્ર સંગ્રામ અંગે. 2 દિવસીય વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે, ત્યારે આજે વિધાનસભા ગૃહમાં 2 વિધેયક રજૂ થવા જઈ રહ્યા છે. ભારતનું ભાગીદારી ગુજરાત સુધારક વિધેયક રજૂ કરવામાં આવશે અને બીજી બાજુ કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક રજૂ થશે. વર્ષ 2019-20ના નાણાકીય હિસાબો પણ આજના દિવસે રજૂ કરવામાં આવશે. સઘન વૃક્ષારોપણ મુદ્દે એમએલએ જિગ્નેશ સેવક પ્રસ્તાવ મૂકી શકે છે અને તેની સાથે વિધાનસભાની વિવિધ સમિતિઓ માટે ચૂંટણી કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે. ખાલી પડેલી જગ્યા અધ્યક્ષ પર કરશે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત. એટલે કહી શકાય કે આજનો જે બીજો દિવસ છે એ ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે આજે અંતિમ દિવસ અને આજે અંતિમ દિવસે 2 વિધેયક રજૂ કરવામાં આવશે ગૃહોમાં. વિધાનસભાના 2 દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષે અનેક મુદ્દે સરકારને ઘેરી. સાથે જ જેઠાભાઈ ભરવાડ બન્યા છે વિધાનસભાના ઉપાધ્યક્ષ. તો વળી કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ મુદ્દે કોંગ્રેસે વોકઆઉટ કર્યું. અમિત ચાવડાએ હર્ષ સંઘવીના ભાષણની ટીકા કરી. ગુજરાતમાંથી પકડાયેલ હેરોઇનનો મુદ્દો પણ ગૃહમાં ગુંજ્યો. ડ્રગ્સની હેરાફેરી મુદ્દે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી. કોંગ્રેસે કહ્યું કે સરકારની રહેમ નજર હેઠળ આ ખેલ ચાલી રહ્યો છે. બીજી બાજુ સરકારે લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે, જેના માટે 1 ઓક્ટોબરથી મગફળી વેચાણ માટેની નોંધણી શરૂ કરવામાં આવશે. 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની દરખાસ્ત કેન્દ્રને મોકલવામાં આવી છે. મગફળી કૌભાંડ પર પણ સત્તા અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ સર્જાઈ. સરકારે સ્વીકાર્યું કે 2 વર્ષમાં 19 લાખ 20,61 જેટલી વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. રોરો ફેરી અને પેક્સ સર્વિસ વિલંબમાં હોવાનો પણ સરકારે સ્વીકાર કર્યો. તો વળી નર્મદામાં ખાનગી હોટલોને જમીન ફાળવવા મુદ્દે ગૃહમાં ઘર્ષણ સર્જાયું. અને હવે વાત કરીએ સંઘ સુપ્રીમો સુરતમાં તે અંગે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત ગુજરાત મુલાકાતે વધુ એક વખત આવી રહ્યા છે. સુરત ખાતે જો કે તેઓ 3 દિવસ રોકાણ કરવાના છે. એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારો સાથે મોહન ભાગવત મહત્વની બેઠક કરી રહ્યા છે. એટલે કહી શકાય કે સુરત ખાતેનો તેઓનો જે 3 દિવસનું રોકાણ છે અને આ 3 દિવસના રોકાણ દરમિયાન તેઓ એક કાર્યક્રમમાં હાજરી સૂચક નોંધાવી રહ્યા છે. સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારો સાથે તેઓ મહત્વ બેઠક કરવા જઈ રહ્યા છે. ત્યારે તેઓની આ ગુજરાત મુલાકાત અને ખાસ કરીને સુરતમાં તેઓ રોકાઈ રહ્યા છે. ત્યારે તેઓના આ કાર્યક્રમ અંગેની રૂપરેખા અને કેવા પ્રકારે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોની સાથે તેઓની મીટિંગ હશે તેની ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. કારણ કે મોહન ભાગવત જે પ્રકારે ગુજરાતની મુલાકાત અવારનવાર હવે છાશવારે લઈ રહ્યા છે, તેવા સંજોગોમાં આ તેઓની ઉડતી મુલાકાત વધુ એક વખત કે જ્યાં તેઓ સુરતમાં 3 દિવસ રોકાણ કરવા જઈ રહ્યા છે. આ સાથે પાટનગર ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કમલમ ખાતે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની આજે કારોબારી બેઠક મળવા જઈ રહી છે. સવારે 9:30 કલાકે આ મહત્વની કારોબારી યોજાશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાવા જઈ રહી છે. કમલમ ખાતે આ બેઠકનું આયોજન સવારે 9:30 કલાકે અને પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની આ મહત્વની કારોબારી બેઠક મળવા જઈ રહી છે કે જે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે. તો
તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.